હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વ્હીકલ ડાયનેમિક્સ ચેપ્ટર 1. આજનો ટોપિક છે બ્રેક પ્રપોર્શનિંગ. તો પ્રપોર્શનિંગનો મતલબ થાય પ્રમાણસર. પ્રપોર્શન મતલબ એડજસ્ટ ઓર રેગ્યુલેટ. કોઈ જગ્યાએ ઘટ છે યા વધ છે તો એને બેલેન્સ કરી અને એડજસ્ટ કરવું, પ્રમાણસરની વસ્તુ હોય એને પ્રપોર્શન કહેવાય. તો બ્રેક પ્રપોર્શનિંગની અંદર શું આવે એ આપણે જોઈએ. તો બ્રેકિંગ ડિસેલરેશન achievable on a vehicle are simply the product of application level and the brake gains up to the point where lockup will occur on one of the axle. આ શું કહેવા માગે છે કે જે સંજોગોની અંદર જ્યારે આપણે બ્રેક એપ્લાય કરીએ વ્હીકલ પર ત્યારે જે ડિસેલરેશન થાય એ દરમિયાન એક્સલ લોકઅપ થશે. એક્સલ લોકઅપ આપણે વ્હીકલની અંદર માની લો કે ફ્રન્ટ એન્ડ રિયર એક્સલ, બે એક્સલ હોય છે, તો એ બંને એક્સલ પર કેટલા પ્રમાણની અંદર લોકઅપ થશે, ક્યાં કોઈ જગ્યાએ સૌથી પહેલાં લોકઅપ થશે, કઈ જગ્યાએ લોકઅપ પછી થશે, તો એનું એપ્લિકેશન લેવલ, બ્રેક કેટલું પ્રમાણમાં તમે એપ્લાય કરો છો, બ્રેકિંગ ડિસેલરેશન એનું એપ્લિકેશન લેવલ કેટલું છે, એન્ડ બ્રેક ગેઇન્સ મીન ટોર્ક પર પ્રેશર, એના પર ડિપેન્ડ કરે છે. તો આપણે જોઈએ કે લોકઅપ રિડ્યુસીસ ધ બ્રેક ફોર્સ. તો લોકઅપ શું કરશે? તો આપણે જે બ્રેક ફોર્સ એપ્લાય કરીએ છીએ વ્હીકલ ઉપર એને રિડ્યુસ કરશે. બ્રેક ફોર્સનો મુખ્ય હેતુ શું હોય છે કે વ્હીકલના એટ ટુ ડિસ્ટન્સ સ્ટોપ કરવાનો. તો જો એ દરમિયાન વ્હીકલને બ્રેક થવાના બદલે જો વ્હીલ લોકઅપ થાય તો શું થશે? પ્રોપર ક્વોન્ટિટીની અંદર બ્રેક લાગશે નહીં. તો બ્રેક નહીં લાગે તો એના પરિણામે શું થશે? સમ લોસ ઓફ એબિલિટી ટુ કંટ્રોલ ધ વ્હીકલને કંટ્રોલ કરવા માટેની જે ક્ષમતા હોય છે એની અંદર લોસ થશે. તો આ ના થાય લોસ, અને બંને એક્સલ ઉપર, બોથ એક્સલ ફ્રન્ટ એન્ડ રિયલ બંને પર સરખા જ સાયમલ્ટેનિયસલી બંને જ એક્સલ ઉપર એક સાથે લોકઅપ થાય એના માટે એક મિનિટ ફ્રેન્ડ, બંને જ વ્હીલ પર એક સાથે લોકઅપ થાય એના માટે આપણે એવી ડિઝાઇન તૈયાર કરવી પડશે જે થિયરીને કહેવામાં આવશે બ્રેક પ્રપોર્શનિંગ. બ્રેક પ્રપોર્શનિંગનું કામ શું? તો બ્રેક પ્રપોર્શનિંગ બંને વ્હીલ પર, બંને એક્સેલ ઉપર, ફ્રન્ટ એન્ડ રિયર એક્સેલ ઉપર સરખા પ્રમાણની અંદર બ્રેક આઉટપુટ આપશે. અને આ આઉટપુટ સરખા પ્રમાણમાં એચીવ કરવાની જે પ્રોસેસ છે એને આપણે પ્રપોર્શનિંગ કહેશું. અને એચીવ શેના દ્વારા કરીશું? તો ફોર્મ્યુલેશન બ્રેક્સ ઇન્સ્ટોલ કરવું પડશે આપણે વ્હીકલની અંદર કે જે સરખા પ્રમાણની અંદર પ્રેશર એપ્લાય કરશે. પ્રપોર્શનિંગ એડજસ્ટ ધ બ્રેક ટોર્ક આઉટપુટ એટ ફ્રન્ટ એન્ડ રિયર વ્હીલ્સ. પ્રપોર્શનિંગ શું કરશે? તો ફ્રન્ટ એન્ડ રિયર વ્હીલ્સ પર જે બ્રેકનું ટોર્ક આઉટપુટ છે એને એડજસ્ટ કરશે, અને એની સાથે પીક ટ્રેક્શન ફોર્સિસ, શક્ય હોય તેટલું પીક ટ્રેક્શન ફોર્સિસ પણ સરખા પ્રમાણમાં એપ્લાય કરશે. બ્રેકિંગ દરમિયાન શું થશે? તો ડ્યુરિંગ બ્રેકિંગ ડાયનેમિક લોડ ટ્રાન્સફર થશે. જે ડાયનેમિક લોડ ટ્રાન્સફર થશે ફ્રોમ રિયર ટુ ફ્રન્ટ એક્સેલ, એન્ડ રિયર ટુ ફ્રન્ટ એક્સેલ પર જે લોડ ટ્રાન્સફર થશે એ કઈ રીતે કન્ટ્રીબ્યુટ થશે એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તો અહીંયા જોઈએ આપણે આ ફિગર જોઈએ છે વ્હીકલ એક્સેલ લોડ, ડાયનેમિક એક્સેલ લોડની ફિગર પરથી આપણે જોઈએ ડિસેલરેશન DX માટે આપણે જોઈએ તો WF કઈ જગ્યાએ લાગે છે? WF ફ્રન્ટ એક્સેલ ઉપર જે લોડ લાગે છે તે. તો ફ્રન્ટ ઉપર જે લાગે છે એ WF, એના પછી રિયર ઉપર જે લાગે છે WR. તો જે નોર્મલ ફોર્સિસ લાગે છે બાય રોડ ફ્રન્ટ એન્ડ રિયર વ્હીલ પર, તો WF ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ C/L. L ડિસ્ટન્સ છે રિયર વ્હીલ સુધીનું, એન્ડ C, તો C કેટલું ડિસ્ટન્સ છે? અહીંયા જે આપણો W પોઈન્ટ છે, આપણો જે સેન્ટર ઓફ ગ્રેવિટીથી
રિયર વ્હીલ સુધીનો ડિસ્ટન્સ, એટલે ડબલ્યુ ઇન્ટુ સી બાય એલ પ્લસ એચ બાય એલ. એચ કયો? તો સેન્ટર ઓફ ગ્રેવિટીથી હાઇટ કેટલી થાય એ. એચ બાય એલ ડબલ્યુ બાય જી, ડબલ્યુ બાય જી ઇન્ટુ ડી એક્સ. અહીંયા આપણે જોયું હતું કે ડબલ્યુ બાય જી ઇન્ટુ એ એક્સ હતું, જે એક્સિલરેશન માટે હતું. અહીંયા ડિસિલરેશનની વાત કરીએ છીએ એટલે ડી એક્સ આવશે. હવે અહીંયા આપણે એક વસ્તુ જોઈએ કે ડબલ્યુ ઇન્ટુ સી બાય એલ પ્લસ એચ બાય એલ ઇન્ટુ ડબલ્યુ બાય જી ઇન્ટુ ડી એક્સ. હવે જે ડબલ્યુ ઇન્ટુ સી બાય એલ છે એ તો ફ્રન્ટ સ્ટેટિક લોડ છે, આપણે આગળ પણ ભણી ગયા છીએ. તો ફ્રન્ટ સ્ટેટિક લોડ પ્લસ આ જે પાછળ છે એ વ્હીકલ ડાયનેમિક લોડ ટ્રાન્સફર ડબલ્યુ ડી. તો ફ્રન્ટ સ્ટેટિક લોડ પ્લસ રિયલ એક્સેલ ડાયનેમિક લોડ ટ્રાન્સફર. તો નોર્મલ ફોર્સ ડબલ્યુ એફ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ એક્સેલ સ્ટેટિક લોડ પ્લસ ડાયનેમિક લોડ ટ્રાન્સફર. હવે અહીંયા આપણે જોઈએ એ જ રીતે રિયર નોર્મલ ફોર્સ માટે ડબલ્યુ આર માટે આપણે જોઈએ તો ડબલ્યુ આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ બી બાય એલ. ડબલ્યુ ઇન્ટુ બી બાય એલ એટલે આપણે જોઈ લઈએ કે આપણે રિયર ફોર્સ માટે લઈએ છીએ તો બી ઇન્ટુ બી કયો છે? તો ફ્રન્ટ વ્હીલથી સેન્ટર ઓફ ગ્રેવિટી સુધીનું ડિસ્ટન્સ ભાગ્યા એલ. એલ ફ્રન્ટ એન્ડ રિયર વ્હીલ વચ્ચેનું અંતર. હવે અહીંયા માઇનસ એચ બાય એલ ડબલ્યુ બાય જી ઇન્ટુ ડીએક્સ. હવે શા માટે માઇનસ લીધું? તો માઇનસ એટલા માટે લીધું કે જે ડાયનેમિક લોડ ટ્રાન્સફર થતો હતો એ કન્ટ્રીબ્યુટ થતો હતો રિયર ટુ ફ્રન્ટ. તો રિયર ટુ ફ્રન્ટ થતો હતો એટલા માટે આપણે નેગેટિવ લીધું. તો માઇનસ ડાયનેમિક જે લોડ ટ્રાન્સફર થતો હતો એ નેગેટિવ લીધું. માઇનસ એચ બાય એલ ડબલ્યુ બાય જી ઇન્ટુ ડીએક્સ એ સેમ આગળના જેમ ડાયનેમિક લોડ ટ્રાન્સફર. તો અહીંયા શું લેશું? રિયલ એક્સેલ સ્ટેટિક લોડ માઇનસ ડાયનેમિક લોડ ટ્રાન્સફર. હવે અહીંયા આપણે ખાસ યાદ રાખીએ કે બંને માટે ડિસેલરેશન એટ ફ્રન્ટ નોર્મલ ફોર્સ ડબલ્યુ એફ એન્ડ રિયર નોર્મલ ફોર્સ ડબલ્યુ આર, આ બંને માટે લઈએ છીએ તો એ ખાસ વચ્ચે નિશાની પ્લસ એન્ડ માઇનસ એટલી તમારે યાદ રાખવાની. હવે આપણે આના પરથી જોઈએ કે મેક્સિમમ બ્રેક ફોર્સ એફ એક્સ એમ એફ. મેક્સિમમ બ્રેક ફોર્સ કોને કહીશું? તો એક્સ એમ અને એફ એ ફ્રન્ટ ઉપર જે મેક્સિમમ બ્રેક ફોર્સ કેટલું લાગે. તો એફનું ઇક્વેશન આપણને ખબર છે કે મ્યુ ઇન્ટુ ડબલ્યુ નોર્મલ ઇક્વેશન, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇન્ટુ લોડ. તો મ્યુ પી કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન લઈશું એન્ડ ઇન્ટુ ડબલ્યુ એફ. ડબલ્યુ એફની વેલ્યુ આપણે અહીંયા આપણને મળી છે એ અહીંયા આપણે મૂકી દઈશું. તો મ્યુ પી કાઉન્સની અંદર ડબલ્યુ એફ એસ પ્લસ ડબલ્યુ ડી. એવી જ રીતે અહીંયા મેક્સિમમ બ્રેક ફોર્સ એટ રિયર ઇઝ ઇક્વલ ટુ મ્યુ પી ઇન્ટુ ડબલ્યુ આર. ડબલ્યુ આરની વેલ્યુ આપણને આગળ જોઈ એ વેલ્યુ આપણે આ ઇક્વેશનની અંદર જોઈશું એટલે આપણને મેક્સિમમ બ્રેક ફોર્સ એટ ફ્રન્ટ એન્ડ રિયર પર મળશે. અહીંયા શું કહે છે? મેક્સિમમ બ્રેક ફોર્સ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો ડાયનેમિક લોડ ટ્રાન્સફર ઓન ધ મેક્સિમમ બ્રેક ફોર્સ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ ડિસેલરેશન વેરિંગ ડિફરન્ટલી એટ ઈચ એક્સેલ. દરેક એક્સેલ પર કેવી રીતે બદલાતો હશે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો ડાયનેમિક એક્સેલ લોડ કેટલો છે તો ડી એક્સ. અહીંયા આપણે જોયું ડબલ્યુ ડી કેટલો છે એની વેલ્યુ કેવી રીતના બદલાય છે એના ઉપર એ આધાર રાખશે. આ થિયરી ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગઈ છે. તમારે બ્રેક પ્રપોર્શનિંગ પૂછાય તો તમે મેક્સિમમ બ્રેક ફોર્સ સુધીના ઇક્વેશન્સ તમારે ડિરાઈવ કરવા પડશે, લખવા પડશે. હવે આપણે જોઈએ બ્રેકિંગ એફિશિયન્સી. તો આપણે વ્હીકલની અંદર વ્હીકલને સ્ટોપ કરવા માટે, વ્હીકલ ધીમું કરવા માટે બ્રેકનો યુઝ કરતા હોય છે. તો બ્રેકની ક્ષમતા કેટલી હોય છે? આપણે જે બ્રેક પેડલ એપ્લાય કરીએ છીએ એ જેટલા પ્રમાણમાં એપ્લાય કરીએ છીએ એટલા પ્રમાણમાં બ્રેક આપણા આઉટપુટ મળે છે કે નથી મળતું એ જાણવા માટે આપણે બ્રેકિંગ એફિશિયન્સી થિયરી ભણવી પડશે. તો બ્રેકિંગ એફિશિયન્સી શું કહે છે કે ઇટ ઇઝ ધ કેપેબિલિટી ઓફ અ બ્રેક આઉટપુટ એન્ડ ઇટ્સ મેઝર ઓફ પરફોર્મન્સ ડેવલપ્ડ. શું કહે છે? કોન્સેપ્ટ ઓફ બ્રેકિંગ એફિશિયન્સી હેઝ બીન ડેવલપ્ડ એઝ ધ મેઝર ઓફ પરફોર્મન્સ.
બ્રેકિંગ પરફોર્મન્સ એ મેઝર કરશે કેટલા પ્રમાણમાં છે. તો આપણે જોઈએ કે બ્રેકિંગ પરફોર્મન્સ ઓફ એની વ્હીકલ will vary according to the friction of the mud surface on which is attempt. The concept of braking efficiency has been developed as a measure of performance. તમે જે બ્રેકની ક્ષમતા બ્રેક માટે એપ્લાય કરો છો કોઈ પણ સરફેસ ઉપર એ ક્ષમતા માપશે એ કોન્સેપ્ટને બ્રેકિંગ એફિશિયન્સી કહેવામાં આવશે. બ્રેકિંગ એફિશિયન્સી આપણને ખબર છે કે એફિશિયન્સી માટે આપણે ઈટા સિમ્બોલ લઈએ છીએ અને બી ફોર બ્રેકિંગ એના સિમ્બોલને આપણે ઈટા બી કહીશું. મે બી ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ એચ્યુઅલ ડિસેલરેશન એચ્યુઅલ અપોન ટુ ધ બેસ્ટ પરફોર્મન્સ અપોન મ્યુ પી. આપણને ખ્યાલ છે કે એફિશિયન્સી માટેનું એક ઇક્વેશન છે આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ ભાગ્યા ઇનપુટનું જે વેલ્યુ મળશે એને આપણે પર્સન્ટેજમાં નીકાળશું તો આપણને એફિશિયન્સીની વેલ્યુ મળશે. અહીંયા પણ સેમ એ જ રીતે છે. એન બી ઈટા બી ઇઝ ઇક્વલ ટુ ડી એચ્યુઅલ ડિસેલરેશન અપોન ટુ ધી બેસ્ટ પરફોર્મન્સ મ્યુ પી પીક કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. હવે અહીંયા જોઈએ કે પોસિબલ ઓન ધ ગિવન રોડ સરફેસ, આપણને કોઈ રોડ સરફેસ પર શક્ય હોય તો it can be shown with the useful of equal lines equations presented earlier that the best performance any vehicle can achieve is in braking deceleration equivalent to coefficient of friction between tires and the road surface. ટાયર અને રોડ સરફેસ વચ્ચે જે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન લાગે છે એનો મ્યુ પી કોએફિશિયન્ટ ફ્રિક્શન. તો ઈટા બી ઇઝ ઇક્વલ ટુ ડી એચ્યુઅલ અપોન મ્યુ પી. આ ઇક્વેશન તમારે ફરજિયાત લખવું પડશે. એચ્યુઅલ ડિસેલરેશન અપોન પીક કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. બ્રેકિંગ એફિશિયન્સી કોન્સેપ્ટ ઇઝ યુઝફુલ એઝ અ ડિઝાઇન ટૂલ ફોર ધ ડિઝાઇનર ટુ એસેસ સક્સેસ ઇન ઓપ્ટિમાઇઝિંગ ધ વ્હીકલ બ્રેકિંગ સિસ્ટમ. જ્યારે તમે વ્હીકલ બ્રેકિંગ સિસ્ટમ ઓપ્ટિમાઇઝ કરતા હોય ત્યારે આ અગત્યનો કોન્સેપ્ટ છે અને એનો વેરી યુઝફુલ આપણે ડિઝાઇન કરવું પડે. હવે આપણે જોઈએ કે બ્રેકિંગ એફિશિયન્સી કઈ રીતે ડિટરમાઇન કરાય એ આપણને ખ્યાલ છે. તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? તો બાય કેલ્ક્યુલેટિંગ ધ બ્રેક ફોર્સ, ડિસેલરેશન, એક્સેલ રોડ એન્ડ બ્રેકિંગ કોએફિશિયન્ટ ઓન ઈચ એક્સેલ એઝ અ ફંક્શન ઓફ એપ્લિકેશન પ્રેશર. આપણે જે ઇક્વેશન જોઈ ડી એચ્યુઅલ અપોન મ્યુપી એના ઉપરથી આપણે ડિસેલરેશન અપોન કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પરથી આપણે બ્રેકિંગ એફિશિયન્સી ડિટરમાઇન કરી શકીશું. બ્રેકિંગ કોએફિશિયન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ બ્રેક ફોર્સ ટુ લોડ ઓન અ વ્હીલ ઓર એક્સલ. આપણે બ્રેકિંગ કોએફિશિયન્ટને માપવો હોય તે રેશિયો છે કે બ્રેક ફોર્સ ટુ લોડ ઓન અ વ્હીલ ઓર એક્સલ અથવા વ્હીલ ઉપર લાગતો જે બ્રેક ફોર્સ ટુ ધ લોડ એ બંનેના ઉપરથી આપણે એનો રેશિયો કાઢીશું. એના પરથી આપણને બ્રેકિંગ કોએફિશિયન્ટ મળશે. હવે બ્રેકિંગ એફિશિયન્સી એટ એની લેવલ ઓફ એપ્લિકેશન પ્રેશર. તમે કોઈ પણ જગ્યાએ પ્રેશર એપ્લાય કરો છો કોઈ પણ લેવલે એ બ્રેકિંગ એફિશિયન્સી ઇઝ ડિસેલરેશન ડિવાઇડેડ બાય ધ હાઈએસ્ટ બ્રેકિંગ કોએફિશિયન્ટ ઓફ એની એક્સલ. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ લેવલે પ્રેશર એપ્લાય કરો છો એ ડિસેલરેશન ડિવાઇડેડ બાય હાઈએસ્ટ બ્રેકિંગ કોએફિશિયન્ટ ઓફ એની એક્સલ એના બ્રેકિંગ એફિશિયન્સી તરીકે ગણીશું. હવે આપણે અહીંયા જોઈએ ફિગરની અંદર આપણને બતાવ્યું છે કે એફિશિયન્સી પ્લોટ કરેલી છે ફોર અ ટ્રેક્ટર્સ અથવા સેમી ટ્રેલર. બરાબર. તો બ્રેક આપણે અહીંયા જોઈએ તો એપ્લિકેશન પ્રેશર આપણે વાત કરી કે પ્રેશર તો જે બ્રેક પ્રેશર આપણે એપ્લાય કર્યું હશે તો ડિસેલરેશનનો ગ્રાફ અહીંયા આપણને આપ્યો છે કે જે 45 એંગલે નોર્મલી 30 to 45ની વચ્ચે છે. બરાબર. જ્યારે એફિશિયન્સી ચેન્જ થાય છે શરૂઆતની અંદર કોન્સ્ટન્ટ છે બરાબર કોઈ વેલ્યુ પર, પછી એ વાય એક્સિસ પર કોન્સ્ટન્ટ થાય છે, પછી એ ધીમે ચેન્જીસ આવતો હોય છે. બ્રેકિંગ એફિશિયન્સી ઇઝ અ યુઝફુલ મેથડ ફોર ઇવેલ્યુએટિંગ ધ પરફોર્મન્સ ઓફ બ્રેક સિસ્ટમ. અહીંયા શું કહે છે કે બ્રેક સિસ્ટમનું પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરવા માટે બ્રેકિંગ એફિશિયન્સી ખૂબ અગત્યની મેથડ છે અને ખાસ કરીને
હેવી ટ્રક્સ અથવા તો મલ્ટિપલ એક્સલ માટે આ ઉપયોગી કોન્સેપ્ટ છે. કેમ કે આપણા માટે વ્હીકલ માટે જો બ્રેક એ અગત્યનું આપણે કોમ્પોનન્ટ કહી શકીએ કે બ્રેકિંગ એફિશિયન્સી અગત્યની છે કે બ્રેક વગર જો આપણે પોસિબિલિટી વ્હીકલ સ્ટોપ ના કરી શકીએ, જરૂર પડે આપણે બ્રેકનો ઉપયોગ સરખા પ્રમાણની અંદર, જેટલા પ્રમાણની અંદર આપણે બ્રેક પેડલ એપ્લાય કરીએ એટલા જ પ્રમાણમાં એનું આઉટપુટ, એનું પરફોર્મન્સ આપણને મળી રહેવું જોઈએ. એ જો નક્કી કરવું હોય તો એના માટે બ્રેકિંગ એફિશિયન્સી નામનો કોન્સેપ્ટ આપણે ભણવો પડશે અને એ અગત્યનો છે. આપણે જે જોઈએ બ્રેકિંગ એફિશિયન્સી ખૂબ અગત્યનો ટૉપિક છે. એક્ઝામની અંદર પણ ઘણી વખત આ પૂછાઈ ગયો છે. થેન્ક યુ.